હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પોલીસની ભરતી 2025-26ના સેશન માટે બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો પોલીસ ભરતીમાં અલગ અલગ સંવર્ગની અંદર ઘણી બધી ભરતી બહાર પડેલ છે, જેમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ અને ઘણી બધી જગ્યાઓ છે। કુલ જગ્યાઓ આપણે જોઈએ તો ટોટલ 13,591 જેટલી ખૂબ સારી એવી જગ્યા છે એ પોલીસ ભરતીમાં આવેલ છે। તો આ વિડીયોમાં આપણે જોઈશું ગ્રાઉન્ડ, પરીક્ષા પદ્ધતિ, વય મર્યાદામાં છૂટછાટ, શારીરિક ક્ષમતા કસોટી છે એ કઈ રીતે લેવામાં આવે છે, તેમાં શું શું તમારે એલિજિબિલિટી જોશે, અરજીમાં જો ભૂલ થઈ હોય તો એ કઈ રીતે સુધારવી, આ તમામ બાબતોની માહિતી આ વિડીયોમાં મળી જશે। તો જો તમે પણ પોલીસ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ફોર્મ ભરવાની તમામ માહિતી અને પોલીસ ભરતીને લગતા જે કંઈ પણ પ્રશ્ન તમને થશે આ બધા જ પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। તો અંત સુધી જરૂરથી જોજો અને પોલીસ ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને જે કંઈ પણ પ્રશ્ન થાય છે તેના જવાબો અહીંયા આપેલા છે, જેના વિશે આપણે ચર્ચા કરીએ। તો કયા કયા સંવર્ગમાં ભરતી થનાર છે તેમાં છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પ્લાટૂન કમાન્ડર, જેલર ગ્રુપ 2, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઈ એટલે જેલ મેટ્રોન અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ। આ બધી જ જે છે લોકરક્ષક કેડર અને બંને જે છે પીએસઆઈ તેમાં જે છે એ ભરતી થવાની છે। મહિલાની અલગથી ભરતી થનાર છે તો ના, મહિલાની સરકારશ્રી દ્વારા અનામતની જોગવાઈ કરેલ હોવાથી ઉપર જણાવેલ સંવર્ગમાં ભરતી કરવામાં આવનાર છે, એટલે કે અલગથી તેની ભરતી થશે નહીં। ભરતી બોર્ડ દ્વારા કુલ કેટલી જગ્યાઓ ભરવાની થાય છે તેમાં કુલ જગ્યાઓ છે 13,591। વયમર્યાદા કયા દિવસે ગણવાની રહેશે તો અરજી કરવાના છેલ્લા દિવસે। વયમર્યાદા કેટલી હશે તો પીએસઆઈ કેડર માટે મહત્તમ 35 વર્ષ અને લોકરક્ષક કેડર માટે લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ। પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે, જેમાં એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। રમતવીર ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। અને ગુજરાત વર્ગીકરણ ભરતીના જે નિયમ અનુસાર જોગવાઈઓ થયેલ છે તેમાં ગુજરાત સરકારની જો સેવામાં હોય તો લોકરક્ષક કેડરની જગ્યામાં એટલે ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે અને માજી સૈનિકના વખતોવખતના નિયમ અનુસાર મળવાપાત્ર છૂટ છે। માજી સૈનિક સિવાય જે છે એની ઉંમર 45 વર્ષથી જે છે એ ઉમેદવારની ઉંમર એનાથી વધુ ન હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી? અરજી કરવાના છેલ્લા દિવસે। વધારાની લાયકાત જેવી કે રમતગમત અંગેના સર્ટિફિકેટ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ, એનસીસી સી ગ્રેડ સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણવી? અરજી કરવાનો છેલ્લો દિવસ। ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોના આધારે આપવામાં આવે છે તો તેમાં એનસીસીનું સી સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારને વધારાના 2 ગુણ આપવામાં આવશે અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ 1 વર્ષ અને તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા, સ્નાતક ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારોને નીચે દર્શાવેલ વધારાના ગુણ આપવામાં આવશે। એટલે પીએસઆઈ કેડરમાં 1 વર્ષ જો કરેલ હશે તો 5 ગુણ મળશે, 2 વર્ષના 9 ગુણ, 3 વર્ષના 12 ગુણ, 4 વર્ષને તેથી વધારે હોય તો 15 ગુણ। લોકરક્ષક કેડરમાં 1 વર્ષના 3 ગુણ, 2 વર્ષના 5 ગુણ, 3 વર્ષના 8 ગુણ અને 4 વર્ષ કે તેથી વધારે હશે તો 10 ગુણ। રમતના ગુણ માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર ઉમેદવારને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે પીએસઆઈ કેડરમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ તથા લોકરક્ષક કેડરમાં લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરી આપવામાં આવશે। કઈ કઈ રમતોમાં વધારાના ગુણ મળે છે તો અહીંયા જે છે એ ટોટલ તમને આપેલી છે 25 જેટલી રમતો છે જેમાં વધારાના ગુણ મળશે, એ તમારે અહીંયા જોઈ લેવી।
વિધવા મહિલા ઉમેદવારો જે છે તેમાં પીએસઆઈની અંદર છે મુખ્ય પરીક્ષામાં મેળવેલ અને લોકરક્ષક કેડરમાં લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 5% ઉમેરી આપવામાં આવશે, પરંતુ આ માટે તેઓએ નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલા ન હોવા જોઈએ. મહિલાઓ કઈ કઈ જગ્યા માટે અરજી કરી શકશે? મહિલાઓ જેલર ગ્રુપ 2, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પ્લાટૂન કમાન્ડર અને એસઆરપીએફ કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યા માટે અરજી કરી શકશે. માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે? આર્મી, નેવી, એરફોર્સમાંથી નિયમાનુસાર નિવૃત્ત થયેલા હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષની અંદર નિવૃત્ત જાહેર થનાર હોય તો જ માજી સૈનિક તરીકે અરજી કરી શકે. બીએસએફ, આરપીએફ, પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારીઓ અરજી કરી શકશે નહીં. શારીરિક અપંગતા માટે કેટલી જગ્યા અનામત છે? તો આ ભરતીમાં શારીરિક અપંગતા માટે કોઈ જગ્યા જે છે પીએચની નથી. સીસીઈ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય? તો હા ચાલશે, પરંતુ તે ઉમેદવાર જે છે કમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ છે એ ધરાવતા હોવા જોઈએ. એસીબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે. હા, એસીબીસી માટે છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે. તેમાં સર્ટિફિકેટ નંબર, તારીખ લખવી છે એ ફરજિયાત છે. ઈડબ્લ્યુએસ માટે કયું સર્ટિફિકેટ રજૂ કરવાનું છે? ઈડબ્લ્યુએસ માટે ઈડબ્લ્યુએસ પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જેમાં સર્ટિફિકેટ નંબર અને તારીખ ફરજિયાત છે. એસસી, એસટી, એસીબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોને વધારાનો શું લાભ મળી શકશે? તો તેમાં ઊંચાઈના લાભ મળશે અને કેટેગરીમાં ઉંમર કેટેગરી વાઇઝ છે એ ઉંમરનો લાભ મળશે. અરજી ક્યાં સુધી સ્વીકારાશે? તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 ડિસેમ્બર 2025. રાત્રે છે એ અરજી છે એ 23 અને 59 મિનિટ સુધી છે એ કરી શકાશે. ફી કેટલી ભરવાની રહેશે? ફક્ત જનરલ ઉમેદવારોએ પીએસઆઈ કેડર માટે 100, બેંકના સર્વિસ ચાર્જિસ, અને લોકરક્ષક કેડર માટે 100 તથા બેંકના સર્વિસ ચાર્જિસ, અને બંને પોસ્ટ માટે ₹200 તથા બેંકના સર્વિસ ચાર્જિસ. અરજી રૂબરૂ, ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતી બોર્ડને મોકલી શકાશે? તો ના, અરજી ફક્ત ઓનલાઈન જ થશે. અરજી માટેની ફી ક્યાં સુધી અને ક્યાં ચૂકવવી? તો અરજી માટેની ફી તારીખ 26/12/2025ના રોજ છે એ ઓનલાઈન જ ભરવાની રહેશે. ભરતીને લગતા ઠરાવો જોવા હોય તો કઈ વેબસાઇટ જોવી? તેમાં અહીંયા જે છે એ સરકારની ગૃહ વિભાગની વેબસાઇટ છે, જીપીઆરબી, પછી છે એક હોમ ગુજરાત છે અને એક છે જીએડી ગુજરાત. આ 3 વેબસાઇટ જે છે તેમાં ભરતીને લગતી માહિતી મળી જશે. પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ છાતી કેટલી છે? તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાય જો હોય તો તમામ માટે 165 જેટલી ઊંચાઈ હોવી જોઈએ. અને છાતી જે છે એ ફૂલાવ્યા વગરની બંનેમાં સેમ જ છે. અનુસૂચિત જાતિના હોય કે અનુસૂચિત જાતિ સિવાયના હોય બધા માટે છે 79 અને ફૂલાવેલી છે 84. મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ કેટલી છે? તો મૂળ ગુજરાતીના અનુસૂચિત જનજાતિના હોય તો 150 ઊંચાઈ ચાલશે અને અનુસૂચિત જનજાતિ સિવાયના હોય તો 155 જે છે સેન્ટીમીટરમાં ઊંચાઈ હોવી જરૂરી છે. શારીરિક ક્ષમતા કસોટીમાં દોડ જે છે તેમાં ગુણનું પ્રમાણ કઈ રીતે નક્કી કરેલ છે? તો દોડના ગુણ છે એ ગણવામાં આવશે નહીં, ફક્ત એમાં ઉત્તીર્ણ થવાનું જ રહેશે. શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ છાતીની માપણી કરવામાં આવશે? તો હા, ઊંચાઈ અને છાતીની માપણી અહીંયા લખેલ છે એ પ્રમાણે કરવામાં આવશે. આ ભરતી માટે સૌ પ્રથમ કઈ કસોટી લેવામાં આવશે? તો તે માટે શારીરિક દોડ કસોટી અને શારીરિક માપ કસોટીનો સમાવેશ થાય છે. એટલે એક તમારે રનિંગ દોડવાનું રહેશે અને એક શારીરિક માપ અહીંયા આપેલું છે એટલી હાઇટ તમારી હોવી જોઈએ. વજનનો કોઈ પ્રશ્ન નથી. શારીરિક કસોટી બાદ કઈ પરીક્ષા લેવામાં આવશે? તો શારીરિક કસોટી થશે પછી તમને તમારું એપ્લિકેશન ફોર્મમાં સિક્કો મારી દેશે, તમે પાસ થઈ જશો તો પછી જે છે એ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ છે? હા, માઇનસ પદ્ધતિ છે. આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે? તેમાં પીએસઆઈ કેડરમાં પેપર 1ના પાર્ટ એ અને પાર્ટ બી તથા પેપર 2ના પાર્ટ એમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે, જ્યારે પેપર 2 હશે તો તેમાં માધ્યમ અંગ્રેજી રહેશે. જ્યારે લોકરક્ષક કેડરમાં પરીક્ષાનું માધ્યમ ફક્ત ગુજરાતી જ હોય છે. આ પરીક્ષામાં કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પીએસઆઈ કેડર જે છે તેમાં 300 માર્ક્સ જે છે ટોટલ પેપર હોય છે. 6 કલાકનું 2 પેપર હોય છે, જેમાં જનરલ સ્ટડીઝ છે એ 200 માર્ક્સનું હોય છે અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એનું ડિસ્ક્રિપ્ટિવ પેપર તે 100 માર્ક્સનું હોય છે. એટલે ટોટલ 300 માર્ક્સ જે છે તેનું પેપર હોય છે મુખ્ય પરીક્ષા માટે અને 6 કલાકનો તમને ટાઈમ મળે છે.
સિલેબસ છે એ મેઇન એક્ઝામ માટે અહીંયા આપેલો છે. જનરલ સ્ટડીઝ જે છે તેમાં પાર્ટ A અને B આવશે, MCQ વાળું હશે, રિઝનિંગ હશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ટોટલ 100 માર્ક્સ હશે. પાર્ટ B જે છે તેમાં 100 MCQ હશે. મેક્સિમમ તમારે જે છે એ 40% જે છે પાર્ટ A અને પાર્ટ Bમાં તમારે માર્ક્સ લઈ આવવા પડશે અને નેગેટિવ માર્કિંગ પણ છે 0.25 અને ઈ ઓપ્શન પણ તમે સિલેક્ટ કરી શકશો. જો તમારે નેગેટિવ માર્કિંગ ન કરાવવું હોય તો તમે ઈ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારે નેગેટિવ માર્ક્સ નહીં થાય. અહીંયા સિલેબસ તમને ટોપિક વાઇઝ પણ આપેલો છે. ટોટલ જે છે એ કોન્સ્ટિટ્યુશન છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કરંટ અફેર્સ, એન્વાયરમેન્ટ, આ રીતે જે છે એ સાયન્સ ને ટેકનોલોજી બધું થઈને ટોટલ 100 માર્ક્સનું પૂછાશે. અહીંયા સિલેબસ ડિટેલ્સમાં લખેલો છે. પછી પેપર 2 તમે જુઓ તો પેપર 2માં ડિસ્ક્રિપ્ટિવ આવશે. ગુજરાતી અને ઇંગ્લિશ સ્કિલનું 100 માર્ક્સનું હશે બંને. ગુજરાતી લેંગ્વેજ સ્કિલ હશે તો એમાં એસે હશે. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેનું 100 માર્ક્સનું હશે. એસે છે, પ્રિક્સ છે, કોમ્પ્રિહેન્શન છે, રિપોર્ટ છે, લેટર છે, આ બધું આવશે. ઇંગ્લિશમાં પણ એ જ રીતે ટ્રાન્સલેશન કરવાનું પણ આવશે. તો આ રીતે અહીંયા ડિટેલ્સમાં સિલેબસ જે છે એ લખેલો છે. લોકરક્ષક કેડરની પરીક્ષા છે એ ટોટલ તમે જુઓ તો 80 માર્ક્સ 80 MCQ હશે અને તેમાં પણ 40% છે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ રાખેલ છે. નેગેટિવ માર્કિંગ છે 0.25 અને ઈ ઓપ્શન પણ તેમાં હશે. તો ટોટલ 80 માર્ક્સનું પેપર છે. અને પાર્ટ બીમાં તમે જુઓ તો ટોટલ 120 માર્ક્સનું પેપર છે. 120 MCQ હશે. એ જ રીતે નેગેટિવ માર્કિંગ પણ હશે અને ઈ ઓપ્શન પણ હશે. ટોટલ 120 માર્ક્સનું છે. અહીંયા પણ સિલેબસ તમે ડિટેલ્સમાં જોઈ શકો છો. અરજદારે કરેલ અરજીમાં ભૂલો સુધારવામાં આવશે કે કેમ? બધા જ વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન કે અરજીમાં ભૂલ થઈ ગઈ તો શું થશે? તો અરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી એટલે કે જાતિ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતો અને ઉમેદવારની ખરેખર કેટેગરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય છે એ આખરી રહેશે. એક વખત તમે અરજીપત્રકમાં લખી નાખશો પછી બદલી જે છે એ જન્મ તારીખ, કેટેગરી કે શૈક્ષણિક લાયકાતમાં વિગતો છે એ સુધરતી નથી. તમામ સંપર્કમાં મૌખિક ઇન્ટરવ્યૂ રાખેલ છે તો ના, ઇન્ટરવ્યૂ નથી. ઓનલાઈન ફી ભરી છે પરંતુ મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ નથી આવ્યો તો શું કરવું? ઓનલાઈન ફી ભર્યા બાદ જો આપના મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ ન આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તે બેંક બ્રાન્ચનો સંપર્ક કરી જે બેંક ખાતામાંથી ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી ફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે. દૈનિક પેપરમાં આવેલ જાહેરાતમાં તમામ વિગતો નથી આપી તો શું કરવું? તો તમે વેબસાઇટ પર જઈ શકો છો. GPRB અથવા ઓજસની વેબસાઇટ પર બધી સૂચના મળી જશે. એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરવું? એક ઉમેદવાર ફક્ત એક જ અરજી કરી શકશે. તેમ છતાં એકથી વધુ અરજીના કેસમાં જે છેલ્લી અરજી થઈ હશે એ જ કન્ફર્મ ગણાશે. બાકી બધી અરજી રદ થઈ જશે અને ફી પણ તમને પરત મળશે નહીં. ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે તો એની તારીખ વિગતવાર વેબસાઇટ પર મળી જશે. PSIની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે ના. પરીક્ષા ઓફલાઈન લેવાની છે કે ઓનલાઈન? તો એમાં પરીક્ષા જે છે એ ઓફલાઈન લેવામાં આવશે. વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે ના. વેઇટિંગ લિસ્ટ આમાં બહાર પડતું નથી. ITI ઉપર 12 પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે? હા, ધોરણ 12 સમકક્ષ જ ITI ગણાય છે તો ફોર્મ ભરી શકશો. ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ 21 વર્ષ પૂરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય? હા, ભરી શકાય. ટેટુ હોય તો ફોર્મ ભરી શકાય. ટેટુ હોય તો ફોર્મ ભરી શકાય પરંતુ મેડિકલ પરીક્ષણમાં પાસ થવું પડશે. આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય? હા, ભરી શકાય. તૂટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય? હા, ભરી શકાય. આ બધા જ જે છે ટેટુ હોય, આંખના નંબર હોય કે તૂટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય પરંતુ મેડિકલ તમારે જે એક્ઝામિનેશન આવે તેમાં પાસ થવાનું રહેશે. અન્ય રાજ્યોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે? તો ના, તેને અનામત મળતું નથી. અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો અરજી જો કન્ફર્મ ના થઈ હોય તો એડિટ કરી શકાય પણ એક વખત તમે અરજી કન્ફર્મ થઈ જાય પછી તેમાં જે છે એ ભૂલ થઈ હોય તો તમે એડિટ નહીં કરી શકો. અરજી કન્ફર્મ થઈ ગયેલ હોય અને ભૂલ સુધારવી ભરવામાં જો ભૂલ થઈ હોય તો શું કરવું? તો અરજી એક વખત કન્ફર્મ ના થઈ હોય તો જ એડિટ કરી શકશો. અરજી કન્ફર્મ થઈ ગઈ છે અને હજી ભૂલ છે તો તમે સુધારી નહીં શકો.
તમે બીજી વખત ફોર્મ ભરી શકો. છેલ્લે ભરેલ ફોર્મ માન્ય રહેશે, પરંતુ તમારી પરીક્ષા ફી જે છે એ જતી કરવી પડશે. તો હવે જો કંઈ પણ તમને હજી પ્રશ્ન હોય, રૂબરૂ મુલાકાત કરવી હોય, તો અહીંયા સરનામું પણ આપેલ છે, તેને સંપર્ક કરી શકો છો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી છે એ બંગલા નંબર G12 સરિત ઉદ્યાનની નજીક સેક્ટર 9 ગાંધીનગર પર તમે જે છે એ રૂબરૂ જે છે સંપર્ક કરી શકો છો. તો આ બધી જે છે એ પોલીસ ભરતીની લગતી માહિતી હતી. વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્ન જે છે તેના જવાબ અહીંયા આપેલા છે. તો વિડીયો અવશ્ય છે તમારા મિત્ર સુધી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.